નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દુખિયાના દુઃખ હરનારી અને ભક્તોની દશા સુધારનારી મા દશા માતાને 10 દિવસના આતિથ્ય બાદ આજે ભાવભીની વિદાય આપવામાં આવી। 10 દિવસ સુધી ભક્તોના ઘરે આતિથ્ય માણ્યા બાદ મા દશા માતાની પ્રતિમાઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મા દશા માતાની વિસર્જન સવારે નીકળી હતી। ઢોલ નગારાના તાલ અને માતાજીના જયઘોષ સાથે મોટી સંખ્યામાં ભક્તો વિસર્જન યાત્રામાં જોડાયા હતા। જય દશામાં જય માતાજીના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ભક્તોએ ફૂલહાર, અગરબત્તી અને શ્રદ્ધા સાથે માતાજીની પૂજા અર્ચના કરી હતી અને ભાવુક વાતાવરણ વચ્ચે માતાજીને વિદાય આપી હતી। કુદરતી જળાશયો પ્રદૂષિત ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ 9 કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા હતા। કૃત્રિમ તળાવોની આસપાસ બેરિકેડિંગ, રોશની અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી। કોઈ અઘટિત બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડની ટીમ તેમજ સુરક્ષા સ્ટાફને પણ તૈનાત રાખવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા નાગરિકોને કુદરતી જળાશયોના બદલે કૃત્રિમ તળાવમાં જ માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી હતી। અંતે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિ સાથે મા દશા માતાની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું।